વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે સંસ્કૃત ધોરણ 10 પાઠ 7 સુભાષિત કુસુમાની સુભાષિત રૂપી પુષ્પો. તો સુભાષિત એટલે કે જે સારી રીતે કહેવામાં આવેલું છે એને સુભાષિત કહેવાય. કોઈ પણ બાબત જીવન ઉપયોગી બાબત હોય એને સુભાષિત સરળ શબ્દોમાં વ્યક્ત કરે છે. જે આપણા કવિઓ થઈ ગયા છે એમણે જુદી જુદી જે આપણને રચનાઓ આપી છે એમાં જે કોઈ બાબત હિતકારી છે એ બાબતને એમણે સુભાષિતમાં વર્ણવી છે. તો સુભાષિત છે એ આપણા જીવન વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી છે. ખૂબ જ સરળ ભાષામાં જે કંઈ કહેવામાં આવે છે સારા શબ્દોમાં અને આપણને એ તરત જ એનું અર્થગ્રહણ થઈ જાય એવા શબ્દોમાં એ વ્યક્ત કરવામાં આવે છે. એટલે એને સુભાષિત કહેવામાં આવે છે. એની અંદર રુજુતા છે, કોમળતા છે અને સાથે સાથે એ આપણે એનો ઝડપથી સ્વીકાર કરી લઈએ છીએ. એમાં જે બાબત કહેવામાં આવેલી છે એના આપણે જીવનમાં વણી લઈએ છીએ. એટલા માટે સુભાષિત એ ખૂબ જ મહત્ત્વનું છે. એમ કહેવાય છે કે પૃથ્વી ઉપર 3 રત્નો છે. પૃથિવ્યામ ત્રીણિ રત્નાની અન્નમ જલમ ચ સુભાષિતમ. પૃથ્વી ઉપર 3 રત્નો છે, અન્ન, જળ અને સુભાષિત. તો આ સુભાષિત વિશે પણ આવી બાબત કહેવામાં આવેલી છે. તો આપણે આ સુભાષિતો છે એ સુભાષિતો આપણે જોઈએ. તો પહેલી બાબત છે સજ્જન માણસ અને દુર્જન માણસની જે વાણી છે એ વાણીનું કેટલું મહત્વ છે એની વાત કરવામાં આવેલી છે. સદભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલા લિખિતમ અક્ષરમ અસદભિ શપથેનાપી જલે લિખિતમ અક્ષરમ. એટલે કે સદભિ એટલે સજ્જનો વડે, તું તો સજ્જનો વડે તો લીલયા પ્રોક્તમ, લીલયા એટલે સરળતાથી, સહેલાઈથી, પ્રોક્તમ એટલે કહેવાયેલું. સજ્જનો વડે તો રમતમાં અથવા વાતમાં અથવા સહેલાઈથી કહેવામાં આવેલું. શિલા લિખિતમ અક્ષરમ પથ્થર ઉપર લખેલા અક્ષર સમાન છે. શિલા એટલે પથ્થર, શિલા લિખિતમ અક્ષરમ પથ્થર ઉપર લખેલા અક્ષર સમાન છે. એટલે કે એમની વાણી સરળતાથી પણ જે બોલે છે એ જે વ્યક્ત થઈ જાય છે એમનાથી એ વાતને એ વળગી રહે છે, એ વાતને સાર્થક કરે છે. તો એટલા માટે એમની જે વાણી છે એ પથ્થર ઉપર લખેલા અક્ષર સમાન છે. અસદભિ શપથેનાપી, અસદભિ એટલે દુર્જનો વડે, શપથેનાપી એટલે સોગંદપૂર્વક પણ કહેવામાં આવેલું. શપથેનાપી એટલે સોગંદપૂર્વક પણ કહેવામાં આવેલું. જલે લિખિતમ અક્ષરમ પાણીમાં લખેલા અક્ષર સમાન છે. પાણીમાં આપણે અક્ષર લખીએ તો એ તરત જ ભૂસાઈ જાય છે. એવી રીતે જે દુર્જનો છે એ જે કંઈ બોલે છે એ એમની વાણીનું કોઈ મહત્ત્વ નથી, તરત બોલે છે અને તરત ફરી જાય છે. એટલા માટે કવિ અહીંયા સજ્જનોની વાણીને મહત્તા સમજાવી છે આપણને. તો સજ્જનોની વાણીને આપણે અહીંયા સમજવાની છે. આ રીતે છે મિત્રો. સદભિ એટલે સજ્જનો વડે, લીલયા રમતમાં, વાતમાં, સહેલાઈથી વગેરે. પ્રોક્તમ કહેવાયેલું. શિલા એટલે મોટો પથ્થર. અસદભિ એટલે દુર્જનો વડે. શપથેન અપી સંધિ પણ છે એ પણ લખજો. શપથેન અપી સોગંદપૂર્વક પણ, જલે લિખિતમ અક્ષર એટલે કે પાણીમાં લખેલા અક્ષર સમાન છે. તો આ રીતે વાણીનું મહત્વ છે. સજ્જનની વાણી કેવી હોય છે, દુર્જનની વાણી કેવી હોય છે.
સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિત. સેવિતવ્યો એટલે સેવન કરવું જોઈએ, મહાવૃક્ષ એટલે મોટા વૃક્ષનું, ફલછાયા સમન્વિત એટલે ફળ અને છાયાથી યુક્ત. ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ. આપણે એવા વૃક્ષનું સેવન કરવું જોઈએ કે જે ફળોથી લદાયેલું હોય, સાથે સાથે છાયા પણ આપતું હોય. તો એવા વૃક્ષ, એવું મોટું વૃક્ષ હોય એનું આપણે સેવન કરવું જોઈએ. યદિ દૈવાત ફલમ નાસ્તિ, જો દૈવાત એટલે સંજોગો વસાત, ભાગ્ય વસાત, દૈવાત ફલમ ન અસ્તિ, જો ભાગ્ય વસાત ફળ ન પ્રાપ્ત થાય, ન અસ્તિ એટલે ન મળે, છાયા કેન નિવાર્યતે, તો છાયા એટલે છાંયડો, કેન નિવાર્યતે કોણ અટકાવી શકે છે? જો આપણને જો ફળ પ્રાપ્ત ના થાય, આપણે મોટા વૃક્ષોનું સેવન કરીએ અને જો ફળ પ્રાપ્ત ના થાય તો પણ આપણે એનું સેવન કરેલું નિરર્થક જતું નથી. કેમ? કારણ કે આપણને છાયા તો મળે જ છે. એટલે કવિ કહે છે કે છાયા કેન નિવાર્યતે, છાંયડો કોણ અટકાવી શકે છે? છાંયડો તો આપણને મળે જ છે. એટલે અહીંયા કવિએ મહાવૃક્ષની સાથે સાથે મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ, એટલે કે એના સંપર્કમાં રહેવું જોઈએ. એની સાથે સાથે મહાવૃક્ષ, મોટું વૃક્ષ એ સજ્જનને પણ કહેવામાં આવેલું છે. તો એવા સજ્જનની જોડે આપણે જવું જોઈએ, સંપર્કમાં રહેવું જોઈએ કે એના અનુભવોનો નિચોડ આપણને મળે. એના સંપર્કમાં રહેવાથી આપણને ક્યાંક ને ક્યાંક આપણા જીવન ઉપયોગી બાબત આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે એવા વ્યક્તિનો સંપર્ક કરવો જોઈએ કે જે વિદ્વાન વ્યક્તિ હોય, આપણા જીવન ઘડતરમાં જે ફાળો આપી શકે એવા વ્યક્તિનો પણ અહીંયા એની પરોક્ષ રીતે વાત કરવામાં આવેલી છે. તો આપણે ફરી જોઈએ. સેવિતવ્યો એટલે સેવન કરવું જોઈએ. સેવિતવ્યો સેવન કરવું જોઈએ. મહાવૃક્ષ એટલે મોટા વૃક્ષનું, સમન્વિત એટલે યુક્ત, યુક્ત એટલે કે ફળ અને છાયાથી યુક્ત. ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ. યદિ જો દૈવાત ફલમ, દૈવાત આ પણ બે શબ્દો છે, યાદ રાખજો. દૈવાત ફલમ એટલે ભાગ્યવસાત ફળ ન અસ્તિ, પ્રાપ્ત ન થાય, છાયા કેન નિવાર્યતે, કેન નિવાર્યતે કોણ, કોનાથી, નિવાર્યતે એટલે અટકાવી શકાય છે. અટકાવી શકાય છે. કોનાથી અટકાવી શકાય છે? એટલે કે છાયા તો કોઈ અટકાવી શકતું નથી. તો આ રીતે મિત્રો છે. તો આપણે એ વાત સમજવાની છે. હવે આગળ જઈએ. અહીંયા ગુણ અને દોષની વાત કરવામાં આવેલી છે. આરોપ્યતે શિલા શૈલી યત્નેન મહતા યથા, આરોપ્યતે એટલે ઉપર ચડાવવામાં આવે છે. શું ઉપર ચડાવવામાં આવે છે? શિલા એટલે મોટો પથ્થર. ક્યાં? શૈલી. આરોપ્યતે શિલા શૈલી યત્નેન મહતા યથા, એટલે યત્નેન એટલે પ્રયત્નપૂર્વક, મહતા એટલે ખૂબ, ખૂબ પ્રયત્નથી જેમ પર્વત ઉપર મોટી શિલાને ચડાવવામાં આવે છે, નિપાત્યતે ક્ષણેનાદઃ, ક્ષણવારમાં પાડી શકાય છે. નિપાત્યતે એટલે પાડી શકાય છે. મોટો પથ્થર હોય એને પર્વત ઉપર આપણે ચડાવવાનો હોય તો આપણે ખૂબ જ પ્રયત્ન કરવો પડે છે. પણ જો એને નીચે ગબડાવવાનો હોય કે નીચે લઈ જવાનો હોય તો એ ક્ષણ માત્રમાં, એટલે થોડી ક્ષણમાં જ, ક્ષણેન અધઃ અડધી ક્ષણમાં, એટલે કે ક્ષણ માત્રમાં નિપાત્યતે, ક્ષણ માત્રમાં પાડી શકાય છે. ઉપર ચડાવવામાં તો ખૂબ મહેનત કરવી પડે છે, પણ નીચે પાડવામાં મહેનત કરવી પડતી નથી. ક્ષણ માત્રમાં એને પાડી શકાય છે. તથાત્મા ગુણ દોષયો, તો આ બીજી વાત કરી. અહીંયા કવિએ કોની વાત કરી છે? આપણા ગુણ અને દોષની. તથાત્મા, તથાત્મા એટલે તેમ આપણી પોતાની જાત, આપણે પોતે ગુણ દોષયો, ગુણ અને દોષની બાબતમાં છે. એટલે કે આપણે પોતે જો ગુણ ગ્રહણ કરવા હોય તો આપણે ખૂબ મહેનત કરવી પડે છે.
પણ જો આપણે દોષ ગ્રહણ કરવા હોય તો એ આપણે દોષ સરળતાથી ગ્રહણ કરી શકીએ છીએ. આપણું મન એવું છે કે કોઈ પણ સારો ગુણ હોય તો એને આપણે એની ટેવ પાડવી પડે છે, સતત પ્રયત્ન કરતું રહેવું પડે છે. પણ જો આપણે દુર્ગુણ મેળવવો હોય તો એમાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. મન તરત જ ચંચળ એવું છે ને કે એને સારી બાબત લાગતી હોય તો આપણને એમાં ફસાવી દે છે. એટલે આપણી જાત છે એ ગુણ અને દોષની બાબતમાં પણ આ રીતે જ છે કે ગુણની બાબતમાં ખૂબ જ પ્રયત્ન કરવો પડે છે. જેમ મોટા પથ્થરને પર્વત ઉપર ચડાવવામાં આવે છે ખૂબ પ્રયત્નપૂર્વક, પણ એને નીચે પાડી દેવામાં આવે છે થોડી વારમાં, એવી જ રીતે આપણી આત્મા છે, આપણી પોતાની જાત છે એ ગુણ અને દોષની બાબતમાં છે. તો આ રીતે આપણે ગુણ અને દોષને સમજવાના છે અને આપણે પ્રયત્નપૂર્વક પણ ગુણ ગ્રહણ કરવાના છે. એની વાત કવિએ અહીંયા કરી છે. આરોપ્યતે એટલે ચડાવવામાં આવે છે. ચઢાવવામાં આવે છે. શૈલે એટલે પર્વત ઉપર. યત્નેન યત્નેન પ્રયત્નથી. મહતા ખૂબ 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 પ્રયત્નથી. યથા એટલે જેમ. નિપાત્યતે પાડી દેવામાં આવે છે. ક્ષણેન અધઃ થોડી વારમાં. તથાત્મા તથાત્મા તેમ પોતાની જાત એટલે કે પોતે ગુણ દોષયો ગુણ અને દોષની બાબતમાં છે. જેમ ખૂબ પ્રયત્નથી પર્વત ઉપર મોટા પથ્થરને ચઢાવવામાં આવે છે, તથા તેમ આત્મા પોતાની જાત ગુણ અને દોષની બાબતમાં છે. નિપાત્ય તે ક્ષણે નદહ થોડીક વારમાં એને પાડી શકાય છે. જેમ ખૂબ પ્રયત્નથી પર્વત ઉપર મોટી શિલાને ચઢાવવામાં આવે છે, ક્ષણે નદહ નિપાત્યતે ક્ષણ માત્રમાં નીચે પાડી શકાય છે, તેમ ગુણ અને દોષની બાબતમાં આપણી પોતાની જાત છે. એટલે કે આપણો આત્મા છે, આપણી પોતાની જાત છે એ ગુણ અને દોષની બાબતમાં છે. એટલે કે ગુણ છે એને ખૂબ જ પ્રયત્નપૂર્વક આપણે આપણા જીવનમાં ઉતારવો પડે છે. દોષ છે એ દોષમાં કોઈ મહેનત કરવી પડતી નથી. અવ્યવસ્થિત ચિત્ત વાળો વ્યક્તિ છે એને એ કેવો છે એની વાત અહીંયા કરવામાં આવી છે. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ. ક્ષણવારમાં રુષ્ટ એટલે રોષે ભરાયેલો, ક્ષણે તુષ્ટ એટલે ક્ષણવારમાં સંતોષ પામેલો. રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે એક ક્ષણમાં સંતોષ પામેલો અને એક ક્ષણમાં એ ક્રોધિત થયેલો વ્યક્તિ છે. અવ્યવસ્થિત ચિત્તસ્ય એ કોણ છે એવો વ્યક્તિ? તો એ અવ્યવસ્થિત ચિત્તસ્ય જેનું ચિત્ત વ્યવસ્થિત નથી એવા માણસની પ્રસાદ અપી ભયંકર કૃપા પણ ભયંકર હોય છે. જે માણસ થોડીક એક ક્ષણની અંદર ગુસ્સે ભરાઈ જાય છે, ક્રોધિત બની જાય છે, એક ક્ષણવારમાં એ શાંત બની જાય છે, સંતોષ પામી જાય છે, સંતુષ્ટ થઈ જાય છે અને ક્ષણે ક્ષણે ક્રોધિત થયેલો હોય અને એ સંતુષ્ટ થયેલો હોય એવો વ્યક્તિ છે. તો એવા વ્યક્તિ અવ્યવસ્થિત ચિત્તસ્ય એવા અવ્યવસ્થિત ચિત્તવાળાને જેનું ચિત્ત છે અવ્યવસ્થિત નથી. કેમ? કારણ કે એનો કોઈ ભરોસો કહી શકાય નહીં, ક્યારે ગુસ્સે થઈ જાય, ક્યારે સંતુષ્ટ થઈ જાય એવો વ્યક્તિ છે. એ અવ્યવસ્થિત ચિત્તવાળો છે. એની જો આપણને કૃપા મળી જાય, પ્રસાદ અપી ભયંકર કૃપા પણ ભયંકર છે. કારણ કે એવા વ્યક્તિને ભરોસો રાખી શકાય નહીં, ગમે ત્યારે એ ગુસ્સે થઈ જાય છે, આપણને નુકસાન કરે છે. એટલા માટે એવો માણસ છે એનાથી આપણે ચેતતા રહેવું જોઈએ. એની વાત કવિ અહીંયા કરી છે.
તો ક્ષણે રુષ્ટ, રુષ્ટ આપણે અહીંયા આ બાજુ લખીશું. રુષ્ટ, ઋષિ ભરાયેલો, ક્રોધે ભરાયેલો વગેરે. તુષ્ટ, સંતુષ્ટ થયેલો, સંતોષ પામેલો. પ્રસાદ અપી સંધિ છે, પ્રસાદ અપી આ સંધિ છે, યાદ રાખવાની છે. પ્રસાદ અપી એટલે કૃપા પણ, કૃપા પણ ભયંકર હોય છે. અવ્યવસ્થિત ચિત્ત છે, અવ્યવસ્થિત ચિત્તવાળાની ચિત્તસ્ય અવ્યવસ્થિત ચિત્તવાળાની. ચિત્ત એટલે કે અહીંયા મન, અવ્યવસ્થિત ચિત્તવાળાની, અવ્યવસ્થિત મનવાળાની આવી સ્થિતિ હોય છે. માણસની પરીક્ષા કેવી રીતે થાય છે, સુવર્ણની પરીક્ષા કેવી રીતે થાય છે એની વાત કરી છે. યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે, જેમ 4 બાબતોથી સોનાની પરીક્ષા કરવામાં આવે છે, જેમ 4 બાબતોથી સોનાની પરીક્ષા કરવામાં આવે છે. એ 4 બાબતો કઈ છે? નિઘર્ષણ એટલે ઘસવું, છેદન એટલે કાપવું, તાપ એટલે તપાવવું, તાડ નહીં એટલે ટીપવાથી. આ 4 બાબતો છે, એનાથી સોનું પરખાય છે. સોનું સાચું છે, નકલી છે કે કેવા પ્રકારનું છે, કેવી એની ગુણવત્તા છે, એ ગુણવત્તા ચકાસવા માટે આ 4 બાબતો છે એ જરૂરી છે. એવી જ રીતે માણસ કેવી રીતે પરખાય છે? તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષતે, તેવી જ રીતે 4 બાબતોથી માણસ પરખાય છે. એ 4 બાબતો કઈ છે? શ્રુતેન એટલે જ્ઞાનથી, શીલેન એટલે ચારિત્ર્યથી, ગુણેન એટલે ગુણથી, કર્મણા એટલે કર્મથી. આ 4 બાબતોથી માણસ પરખાય છે. સોનું 4 બાબતોથી પરખાય છે, એવી જ રીતે માણસ પણ આ 4 બાબતોથી પરખાય છે. એની અંદર જો જ્ઞાન હોય, ચારિત્ર્ય હોય, ગુણ હોય અને કર્મ હોય તો એ વ્યક્તિ ઉમદા વ્યક્તિ કહેવાય. એવી જ રીતે 4 બાબતો છે. એ 4 બાબતોની અંદર જે ખરી કસોટી પાર પાડે, આ કસોટીમાંથી પસાર થઈ જાય તો આપણને એમ લાગે, સુવર્ણકારને એમ લાગે કે ભાઈ આ સોનું તો શુદ્ધ છે. એવી જ રીતે આ બાબતોમાંથી જે વ્યક્તિ પાર ઉતરી જાય છે તો એ બાબતોથી આપણને સમજાય છે કે આ વ્યક્તિ ઉમદા વ્યક્તિત્વ છે. આવી રીતે આ કસોટી કરવાની એક રીત આપણને કવિએ બતાવી છે. તો આ રીતે સુભાષિત તૈયાર કરજો.